હવે દાખલા નંબર 60 જોઈએ તો તેજસને તેના મિત્રના ઘરે જતા 10 મિનિટ થાય છે. શું કીધું છે? તેજસને તેના મિત્રના ઘરે જતા 10 મિનિટ થાય છે. ત્યાંથી બંને જણને ક્રિકેટ મેદાન સુધી જતા 15 મિનિટ લાગે છે. તો તેજસને ક્રિકેટ મેદાન પહોંચતા કેટલો સમય લાગશે? જો આ રકમ તમે બે વખત સમજશો તો તમને ખબર પડશે. અને તેજસની જગ્યાએ તમે તમારી જાતને મૂકી અને જો દાખલો તમે સમજવાનો પ્રયત્ન કરશો રકમ તો તમને જલ્દી સમજ પડશે. હવે આપણે શું કહેવા માંગે છે કે તેજસ અને એના ફ્રેન્ડને બેને ક્યાં જવું તો ક્રિકેટ મેદાનમાં જવું. હવે બે જણાએ એના મિત્રને બે સાથે જવાનું નક્કી કર્યું. તો પહેલા તેજસ ક્યાં જશે? એના મિત્રના ઘરે જશે. તો તેજસને તેના મિત્રના ઘરે જાય છે તો ઈ રસ્તો કેટલી મિનિટનો હતો? ઈ રસ્તો હતો 10 મિનિટનો હતો. કેટલો? એટલે તેજસ 10 મિનિટ પહેલા નીકળે છે, નીકળી અને એના મિત્રના ઘરે જાય છે. ત્યાંથી બંને એના મિત્રની રાહ જોતો ઉભો. એટલે ત્યાંથી બંને જણને ક્રિકેટ મેદાન સુધી જતા 15 મિનિટ લાગે છે. કેટલી લાગે છે? 15 મિનિટ લાગે છે. તો તેજસને હવે પૂછ્યું છે કે તો તેજસને ક્રિકેટ મેદાન સુધી પહોંચતા કેટલો સમય લાગશે? તો તેજસ નીકળે છે ત્યાંથી ક્રિકેટ મેદાન સુધી પહોંચે છે એ વચ્ચેનો ગાળાનો સમય આપણે શોધવાનો છે. એના માટે શું કરશું? તો પહેલા તેજસ નીકળે છે કેટલા મિનિટે? નીકળે છે કેટલી વાર પહોંચે છે એના મિત્રના ઘરે? 10 મિનિટે. તો પહેલા હું લખીશ કે 10 મિનિટ મિત્રના ઘરે પહોંચતા. બરાબર? તેજસને મિત્રના ઘરે પહોંચતા. તમારા પાસે એક લખવાનું જગ્યા ઓછી છે એટલે તમે ટૂંકમાં રકમ લખશો તો પણ ચાલશે. બરાબર? વત્તા ત્યાંથી એને ક્રિકેટ મેદાન સુધી એનો મિત્રની સાથે જોડાઈ જાય છે અને એના મિત્રને સાથે લઈ અને જાય છે તો ક્રિકેટ મેદાન સુધી પહોંચતા એને બીજી 15 મિનિટ લાગે છે. બીજી કેટલી લાગે છે? તો 15 મિનિટ. તો 15 મિનિટ મિત્રના ઘરેથી ક્યાં પહોંચતા? તો ક્રિકેટ મેદાન સુધી. તો ક્રિકેટ મેદાન સુધી મિનિટમાં ક્રિકેટ મેદાન સુધી પહોંચે છે. બરાબર? હવે આ બેનો જ્યારે આપણે સરવાળો કરીએ ને ત્યારે આપણને ટોટલ તેજસ પોતાના ઘરેથી નીકળી અને મેદાન સુધી પહોંચે એ વચ્ચેનો સમયગાળો આપણને મળે. તો સરવાળો કરો તો 0 માં 5 ઉમેરો તો કેટલા આવશે? 5. બરાબર? બાદ કરવાના હોય તો 0 માંથી 5 ના જાય. આપણે સરવાળો કરવાનો છે એટલે 0 માં 5 ઉમેરીએ તો કેટલા આવશે? 5 અને 1 ને 2 તો 25 મિનિટ તેજસને તેના પોતાના ઘરેથી નીકળી અને ક્રિકેટ મેદાન સુધી લાગતો સમય કેટલો છે? 25 મિનિટ. બરાબર? તો 25 મિનિટમાં 25 મિનિટ લાગતો સમય. હવે આપણે ટૂંકમાં જ વિગત લખીએ કેમ કે તમારી પાસે જગ્યા ઓછી છે. બરાબર? અને જો વ્યવસ્થિત લખવું હોય દાખલા તો બધાય તો તમે શું કરશો? એક બુકમાં નોંધ કરી રાખજો. બરાબર? બુકમાં બધા લખી લેવાના દાખલા, જવાબ, પ્રશ્ન નંબર લખી અને પ્રશ્ન રકમ નો લખો તો કાઈ નહીં, દાખલાની રકમ નો લખો તો કાઈ નહીં, સીધા જવાબ લખી અને વ્યવસ્થિત તમે નોટબુક બનાવી લેવાની. ન સમય ખીચડામાં લખતા નહીં. બરાબર? એમને ન દેખાય કે ન લખતા ચોખ્ખા લખવું હોય તો સરસ મજાની નોટ બનાવી લેજો. ચાલો 25 મિનિટ. બરાબર? હવે જવાબ લખું તો તેજસને ક્યાંથી શરૂ કરશું? તો બરાબર? તો તેજસને શું આવશે? ક્રિકેટ મેદાન સુધી પહોંચતા કેટલો જવાબ આવ્યો આપણે? તો 25 મિનિટ લાગશે. આ દાખલાનો જવાબ આવી ગયો છે આપણે. હવે આગળનો દાખલો જોઈએ કે આદિત્ય સવાર દાખલા નંબર 61 નો છે. આદિત્ય સવારે 7:20. જો આ દાખલામાં તમારે બહુ વ્યવસ્થિત ધ્યાન રાખવાનું છે. બરાબર? આદિત્ય સવારે 7:20 એ ટાઈમ દરમિયાન સંગીત ક્લાસમાં જવા માટે નીકળે છે. બરાબર? હવે જો આ વાક્યનો આપણા દાખલામાં કઈ કનેક્શન છે કે નહીં એને ધ્યાનમાં લેવાનું છે કે નહીં પછી તમને સમજાવું. તે 7:45 એ સંગીત ક્લાસ પર પહોંચી જાય છે. સંગીત ક્લાસ પર કેટલા વાગે પહોંચે છે? 7:45 એ સંગીત ક્લાસ પર પહોંચે છે. તો 7:45 ને આપણે બીજું કઈ રીતે બોલીશું? તો આપણે 7:45 ને બીજા 7:45 બોલીશું કેમ કે 8 માં 15 મિનિટની વાર છે હજી. કેમ કે 45 મિનિટ છે એટલે 8 માં 15 મિનિટની વાર છે. તો ત્યારે એ સંગીત ક્લાસ પર પહોંચી જશે. 7:45 કોઈ પણ વસ્તુ
તમે કોઈ પણ તમે બોલી શકો છો. સંગીત ક્લાસ પર પહોંચી જાય છે. ત્યાંથી તે 9 વાગે ઘરે જવા નીકળે છે. તો શું કહે છે 7:45 સંગીત ક્લાસનો ટાઈમ હશે એટલે વાગે પહોંચી જાય છે અને 9 વાગે સંગીત ક્લાસ પૂરા કરી અને ઘરે જવા નીકળે છે અને 9:25 ઘરે પહોંચી જાય છે. પાછો એ સંગીત ક્લાસ થી 9 વાગે નીકળી અને 9:25 પાછો એ ઘરે પહોંચી જાય છે. એ ઘર પહોંચે છે તો તે સંગીત ક્લાસ પર કેટલો સમય રહેશે? આમાં એક મુખ્ય સૂત્ર સમજવાનું છે. તો તે સંગીત ક્લાસ પર મેં તમને કીધું હતું કે આ પહેલું વાક્ય આપણે ધ્યાનમાં લેવાનું છે કે આ દાખલો ગણવામાં એ તમે ત્યાં વિચારજો. એ નથી લેવાનું. શું કામ નથી લેવાનું? કેમ કે એ ક્યારે નીકળી છે ક્યારે પહોંચે છે એ વચ્ચેનો સમયગાળો નથી કીધું. આદિ કેવા સમય ઘરેથી કેટલા વાગે નીકળે છે તે માની અને ઘરે સંગીત ક્લાસ પતાવી અને પાછો ઘરે પહોંચે છે એ પૂછવું નથી. એને માત્ર પ્રશ્નમાં શું પૂછ્યું છે કે તો તે સંગીત ક્લાસ પર કેટલો સમય વિતાવે છે. તો આપણે માત્ર સંગીત ક્લાસમાં જવા જે એને સમય પસાર કર્યો છે એટલે સંગીત શીખવામાં જે ટાઈમ પસાર કર્યો છે એની જ આપણે ગણતરી કરવાની છે. એટલે પહેલું વાક્ય પર આપણે કંઈ ધ્યાનમાં લેવાનું નથી. એ ગમે ત્યારે નીકળો એ વસ્તુ આપણે જોવાની નથી. એટલે સંગીત ક્લાસ છૂટી જાય ત્યાર પછી પણ એ ગમે ત્યારે પહોંચે એનું આપણે કાંઈ કાઉન્ટ કરવાનું ગણતરી કરવાની નથી. માત્ર આપણે સંગીત ક્લાસ પર તો તે સંગીત ક્લાસ પર કેટલો સમય રહ્યો એ શોધવાનું છે. તો આપણે સંગીત ક્લાસ પર પહોંચાથી માંડી અને સંગીત ક્લાસ પૂરા થયા ઘરે જવા નીકળે છે એ જ બે ગાળો આપણે ગણતરીમાં લેશું. એટલે મહેરબાની કરીને તમે 2-3 વખત રકમ વાંચો અને હું શું કહેવા માંગુ છું એ તમે સમજજો. બરાબર? હવે આમાં શું થશે કે આપણે જો તમને ખબર છે 2 એકમમાં રકમ આપેલી હોય તો આપણે શું કરતા 2 ભાગ પાડતા. એટલે આનો મતલબ એવો 7:45 નો મતલબ એવો કે 7:45 નો મતલબ શું છે કે આ બાજુનું છે મિનિટ બરાબર આ બાજુનું છે શું છે કલાક બરાબર. તો 7 કલાક અને 45 મિનિટ 7 કલાક અને 45 મિનિટ આપણે આવી રીતે બોલતા હોઈએ છીએ. પણ એ જ્યારે એ નીકળે છે સંગીત ક્લાસ પૂરા કરી 9 વાગે નીકળે છે ત્યારે ખાલી 9 વાગે છે. તો કલાકમાં શું આવે તો 9 કલાકે બરાબર. તો આ શું છે આની બાજુમાં મિનિટ એકેય છે નહીં. મિનિટ કેટલી છે 0 બરાબર. તો હવે તમારે કલાક અને મિનિટ જે દાખલા ગણો ને ત્યારે તમે જેમ સાદા દાખલા કરતા હોય ને એ રીતે ગણવાના હોતા નથી બરાબર. એમાં ફેરફારો છે. શું કામ ફેરફારો છે? તો જો પેલા મોટી રકમમાંથી નાની રકમ બાદ કરવાની થાય. પહોંચવાના સમયમાંથી જે રહ્યો ને એ સમય આપણે બાદ કરવાનો હોય. આ દાખલામાં શું હોય છે? આ દાખલામાં કે કલાક મિનિટના દાખલામાં હંમેશા તમે જોજો જ્યારે કેટલો સમય વિતાવ્યો હશે કે કેટલો ટાઈમ પીરિયડ એને ગણિતનો પીરિયડ હશે એ બધું શોધવાનું હોય ને ત્યારે જે પૂરો થવાના સમયમાંથી જે શરૂ થયો હોય એ સમય બાદ કરવો પડે. પૂરા થવાના સમયમાંથી શરૂઆતનો સમય આપણે બાદ કરવો પડે. તો મારે એવું લખી શકું કે અહીંયા કલાક લખું અને અહીંયા મિનિટ લખું બરાબર. હવે 9 લખું 9 કલાક અને 45 મિનિટ 9 કલાક અને 00 મિનિટ અને 7 કલાક અને 45 મિનિટ બરાબર. હું આ તમને લખું છું આ લખું છું ખોટું છે એટલે તમે અત્યારે લખવાની શરૂઆત કરતા નહીં. હું સમજાવવા માટે આ લખ્યું છે. હવે તમને ખબર છે કે 9 કલાક છે એ પહોંચવાનો સમય છે અને આ છે સંગીત ક્લાસ પૂરો થવાનો સમય છે 9 કલાક અને આ સંગીત ક્લાસ શરૂ થવાનો સમય છે બરાબર. તો 9 કલાક અને 00 મિનિટ 7 કલાક અને 45 મિનિટ બરાબર. તો હવે આમાં શું કરું જેમ આપણે દાખલામાં તમે એમ કહો કે બાદબાકી કરો તો વિચાર એવી રસ્તો લઈ લો પણ કલાક મિનિટમાં આ એક જ વસ્તુમાં એવું છે. જો તમે મીટરમાંથી સેન્ટીમીટર બાદ કરતા હોય એવી રીતે હોય તો પણ તમારે 10 લઈ શકો. પણ આમાં 1 મિનિટ 1 કલાક બરાબર 60 મિનિટ આવે છે. કેટલી આવે છે? 1 કલાક બરાબર 60 મિનિટ. તો ક્યારેય 10 લેવો પડે નહીં. આમાં 10 લઈ જ ન શકો. એના કરતા બીજું શું ઓપ્શન છે આમાં 1 કલાક બરાબર 60 મિનિટ હોય ને ત્યારે આ રકમ હવે હું 0 માંથી તો 5 કાઢી ન શકવાની. તો હું અહીંથી 10 લઈ લઉં કેમ કે મિનિટનું મિનિટમાં જ કાઉન્ટ કરવાનું છે કલાકનું કલાકમાં જ કાઉન્ટ કરવાનું. સમજી ગયા? મિનિટનું મિનિટમાં જ લેવું જોઈએ અને કલાકનું કલાકમાં જ હોવું જોઈએ. હવે આ 00 મિનિટમાંથી 45 મિનિટ છે બાદ કરવાની આપણે એટલું સમજો. તો 00 મિનિટમાંથી 45 મિનિટ બાદ થઈ શકશે? ન થાય બરાબર. તો અહીંથી કલાક ઉપરથી આપણે 10 લઈ શકીએ નહીં. તો હવે શું કરવું? આના માટે બીજું ઓપ્શન શું છે કે હું અહીંયા 1 કલાક કાઢી નાખું. અહીં 1 કલાક પછી કરું તો અહીંયા મને શું લખું 8 કલાક અને એમાં મિનિટમાં ફેરવી 1 કલાક બરાબર 60 મિનિટ છે. તો હું અહીંયા લખી શકું કે અહીંયા 60 મિનિટ લખી શકું. થઈ ગયું જવાબ બરાબર. આ
છે અને મેં 60 લઈ લીધા છે. 1 કલાકને મેં મિનિટમાં ફેરવી નાખ્યો છે. એટલે હું અહીં 60 મિનિટ લઈ શકું તો 60 મિનિટમાંથી 45 મિનિટ જઈ શકે. 60 મિનિટમાંથી 45 મિનિટ કાઢી શકું. તો આપણે આ રીતે આપણે દાખલો કરવાનો છે. હું 1 કલાકને પહેલા મિનિટમાં ફેરવી અને પછી હું 45 મિનિટ બાદ કરીશ. બરાબર? તો પહેલા હું તમને વ્યવસ્થિત લખી બતાવું, પછી હવે તમે લખવાનું શરૂ કરજો. બરાબર? 9 કલાક હું એવું લખી શકું 8 કલાક 60 મિનિટ બરાબર 9 કલાક. હવે હું આમ પણ લખી શકું 8 કલાક ને 60 મિનિટ બરાબર 9 કલાક. બે બરાબર થયું ને? કેમ કે આમાં આ છે 1 કલાક 60 મિનિટ બરાબર 1 કલાક અને 8 કલાક એટલે 9 કલાક થઈ ગયું. તો હું આ રીતે દાખલો કરીશ તો મને બેના કલાક અને મિનિટ મળી ગઈ. બરાબર? આમાં કલાક મિનિટ હતી અને આમાં મેં કલાક અને મિનિટ 9 કલાક ને મેં કલાક અને મિનિટમાં ફેરવી નાખ્યું. તો હું એમ લખું કે કલાક અને મિનિટ. અને મેં તમને કીધું જ્યારે વિતાવેલ સમય કે કંઈ પૂછ્યું હોય ને તો તમારે જે પહોંચવાના સમય હોય પૂરો થવાના સમયમાંથી શરૂઆતનો સમય બાદ કરવાનો. તો અહીંયા લખું કે 8 કલાક 60 મિનિટ માઈનસ કેટલા છે 7 કલાક અને 45 મિનિટ. હવે બાજુમાં વિગત જ ભેગી લખી દઉં તો 8 કલાક અને 60 મિનિટ શું હતી તો સંગીતથી નીકળવાનો શું છે એમાં શબ્દ સંગીત ક્લાસથી નીકળવાનો સમય. નીકળવાનો સમય. જો હવે તમને ખબર પડી કે આ લખ્યું છે શું લખ્યું છે તો જો કલાક અને મિનિટ બે ભાગ પાડ્યા પહેલા કેમ કે અહીંયા 9 કલાક હતા અને 7 કલાક અને મિનિટ બેમાં બે એકમમાં રકમ આપેલી હતી. એનો મતલબ કે મેં 8 કલાક અને 60 મિનિટ બરાબર 9 કલાક. શું કામ કરી છે કેમ કે અહીંયા બાજુમાં 9 કલાકની બાજુમાં મિનિટ નહોતી. મિનિટ નહોતી એટલે મિનિટ લાવવી પડે કેમ કે 00 મિનિટ 9 ની બાજુમાં મિનિટ ન હોય એનો મતલબ કે 9 કલાક અને 00 મિનિટ. બરાબર? પણ 00 મિનિટમાંથી 45 બાદ થાય નહીં. અને આપણે પહેલા મેં તમને કીધું એમ દસકો તો લેવાની મનાઈ જ છે. કલાક અને મિનિટમાં દસકો લેવાનો ન હોય. મિનિટનું મિનિટમાં જ પતાવવાનું હોય અને કલાકની બાદબાકી કલાકમાં જ કરવાની હોય. એના માટે કંઈક મેં શું કર્યું છે કે 9 કલાક અને મિનિટમાં ફેરવી નાખી છે. એટલે 8 કલાક એટલે 8 કલાકના 8 કલાક થયા વત્તા 60 મિનિટ એટલે 1 કલાક થઈ જાય. આ 1 કલાક અને આ 1 કલાક. બરાબર? 8 કલાક ને પ્લસ 1 કલાક. હવે સમજી ગયા તમે? 8 કલાક પ્લસ 1 કલાક કેમ કે મિનિટ છે મેં 60 કલાક ને બદલે 60 મિનિટ લઈ લીધી બરાબર 9 મિનિટ 9 કલાક થઈ જાય. તો હું આ વસ્તુ પર લખી શકું ઉપર કે 8 કલાક અને 60 મિનિટ. બરાબર? હવે એ રીતે મેં રકમ લખી છે અને દાખલો આવ્યો છે. બરાબર? હવે જો બાદબાકી કેવી રીતે કરવાની છે. હવે 60 મિનિટ ઉપર થઈ ગઈ છે 45 મિનિટ નીચે છે. હવે બાદબાકી થઈ જશે. હવે તમે એમ કહેતા નહીં પાછા કે ભાઈ આમાં ટીચર તમે દસકો લેવાની તો મનાઈ ગઈ છે. તો મેં દસકો ક્યારે લેવાની મનાઈ ગઈ છે કે મિનિટનું મિનિટમાં જ બતાવો. અહીંયા જો દસકાની જરૂર હોય તો આપણે દસકો લઈ શકીએ પણ કલાક પાસેથી આપણે ઓછી ના લઈ શકીએ નહીં. હવે મિનિટમાં મારે લેવું હોય તો હું અહીંથી દસકો લઈ શકીશ કેમ કે 0 માંથી 5 લઈ જાય. બરાબર? તો અહીંયા હું 10 લઉં અને અહીંયા 5 લઉં. હવે જો તમે 10 માંથી 5 જાય તો 5 અને 5 માંથી 4 જાય તો 1. બરાબર? તો આ મિનિટનું થઈ ગયું પૂરું. અને કલાકમાં તમે જોઈએ તો 8 કલાક અને નીચે 7 કલાક છે તો 8 કલાકમાંથી 7 કલાક જાય તો કેટલી કલાક વધશે 1 કલાક વધે. બરાબર? તો હવે કેટલી જમા ગયો 1 કલાક અને 15 મિનિટ. તો પેલા આપણે વિગત લખીએ તો 7 કલાક અને 45 મિનિટ તો શેનો સમય હતો તો અહીં લખ્યું છે સંગીત ક્લાસ પર પહોંચવાનો સમય. પહેલા તો સંગીત ક્લાસ પર આ સંગીત ક્લાસ પરથી નીકળવાનો સમય હતો. ઘરે જવા માટે નીકળે છે અને આ સંગીત ક્લાસ પર પહોંચવાનો સમય. મેં તમને કીધું જ્યારે બાદબાકી કરો ત્યારે નીકળવાના સમયમાંથી શરૂઆતનો સમય એટલે પહોંચવાનો સમય બાદ કરવાનો છે. તો હું અહીં જવાબ લખું કે હવે કોને પ્રશ્ન ક્યાંથી જવાબ શરૂ થતો હતો તો તે સંગીત ક્લાસ પર કેટલો સમય રહ્યો તો તે સંગીત ક્લાસ પર કેટલો સમય રહ્યો તો 1 કલાક અને 15 મિનિટ. 1 કલાક 15 મિનિટ રહ્યો.
હવે જો તમે આને લખવું હોય 1 કલાક 15 મિનિટ તો તમે કેવી રીતે લખી શકો? આમ બીજું આમ પણ લખી શકો, બરાબર? 1/15 આ રીતે સમય તમે લખી શકો, બરાબર? આ રીતે તમે દર્શાવી શકો. આ નોટબુકમાં જો લખવું હોય તો એમાં પણ લખી શકો છો. ચાલો, દાખલા 62 નો પ્રશ્ન છે કે અમદાવાદથી વડોદરા જતા 2 કલાક લાગે છે. જો સુધી સવારે 9:30 વાગે નીકળે, અમદાવાદથી નીકળે તો વડોદરા કેટલા વાગે પહોંચશે? બરાબર? તો હવે તમને જો એમાં 2 કલાક જેવું કીધું છે, 2 કલાક લાગે છે. એટલે નતર જો પહોંચવાના સમયમાંથી આપણે નીકળવાનો સમય બાદ કરીએ તો જવાબ મળે, બરાબર? તો 2 એવું જ કીધું છે, 2 કલાક લાગે છે. કઈ ચોખવટ કરેલી નથી. નકરમાં કેમ કીધું કે આટલા વાગે નીકળે છે. તો આપણે આ દાખલાનો જવાબ પ્રશ્નના જવાબની રીતે આપણે આપીએ તો જવાબમાં શું લખીએ કે 2 કલાક લાગે છે એટલે કેટલા વાગે છે? તો 9:30 વાગે અમદાવાદથી નીકળે છે. તો 9:30 વાગે 9:30 અને શું કરીશું? 9:30 કલાક વાગે નીકળે છે, બરાબર? તો કેટલો કલાક? 1 કલાક. એ કેવી રીતે આવ્યો? તો 9:30 થી 10:30 સુધી, બરાબર? એ કયો? 9:30 થી 10:30 બરાબર 1 કલાક. આમ તમે લખી શકો. અને બીજી કઈ કલાક છે? તો 10:30 થી 11:30 સુધી 2 કલાક. બીજી કલાક ટૂંકમાં સુધી બીજી કલાક, બરાબર? તો હવે તમને ખબર પડી ગઈ કે કેટલા વાગે પહોંચ્યો હશે. જો 2 કલાક કીધું હોય તો 9:30 વાગે નીકળે તો 9:30 થી 10:30 એ 1 કલાક, અને 10:30 થી 11:30 એ બીજી કલાક. તો 2 કલાક એટલે ક્યારેક 11:30 એ પહોંચી જાય. વડોદરા એ પહોંચે તો કેટલા વાગે પહોંચે? 11:30 પહોંચી જાય, 11:30 નીકળે તો 9:30 થી 11:30 સુધીનો સમયગાળો છે 2 કલાકનો થઈ ગયો. એટલે મારા શું આવશે કે 11:30 વાગે એ ક્યાં પહોંચે? તો કે વડોદરા પહોંચી જશે. તો જવાબ લખીએ તો વડોદરા પહોંચવા માટે તે 2 કલાક સમય લે તો 11:30 વાગ્યે પહોંચી જાય, બરાબર? 9:30 નીકળે એટલે 11:30 વાગ્યે પહોંચી જાય, બરાબર? 2 કલાક કેવી રીતે 2 કલાક આવી? કે 9:30 વાગ્યાથી 10:30 1 કલાક અને 10:30 થી 11:30 બીજી કલાક, બરાબર? 2 કલાક. એટલે તો વડોદરા પહોંચવા માટે તે 2 કલાક સમય વિતાવે તો 11:30 વાગે ક્યાં પહોંચી જાય? વડોદરા પહોંચી જાય. હવે આમાં છે અજયને જો બગીચાનો 1 રાઉન્ડ મારતા. અજયને બગીચાનો 1 રાઉન્ડ મારતા. હવે આ બગીચો છે, સમજો. આ 1 રાઉન્ડ આખો મારે, અહીંયાથી શરૂ કરી અને અહીંયા સુધી પાછું આ 1 રાઉન્ડ કહેવાય. અહીંયા સુધી પહોંચતા કેટલો કલાકમાં કેટલી મિનિટ લેશે? તો 1 રાઉન્ડ માટે 30 મિનિટ. કેટલી મિનિટ લેશે? 30 મિનિટ. તો એને આવા 5 રાઉન્ડ મારે છે. એટલે 1 રાઉન્ડ, પછી બીજો રાઉન્ડ, વળી પાછો આ ત્રીજો રાઉન્ડ, વળી આ ચોથો રાઉન્ડ અને 5મો રાઉન્ડ. તો તેને 5 રાઉન્ડ મારે છે તો કેટલો સમય લાગશે? બરાબર? આપણે ટોટલ સમય ગોતવાનો છે. તો શું કરશું આમાં? હવે આમાં આપણે 3 વાર મૂકીએ તો આપણે જલ્દી જવાબ મળે, બરાબર? નતો તમે સીધું લખો 1 રાઉન્ડ મારતા લાગતો સમય બરાબર 30 મિનિટ, બરાબર? તેથી 5 રાઉન્ડ મારતા લાગતો સમય બરાબર 30 ગુણ્યા 5. આ બે ગુણાકારમાં આવે 30 ગુણ્યા 5 બરાબર કેટલા આવે? 30 55 શું આવે? પેલા શૂન્ય મૂકી દો એટલે 5 તરી 15. હવે શું આવ્યું? 150 મિનિટ. શું જવાબ આવ્યો? 150 મિનિટ. જો તમે આવી આખું વાક્ય લખવું હોય તો લખો, નહીતર આપણે બીજી રીત કરતા હતા. બીજી રીત કેવી રીતે કરો છો? તો લખતા નહીં તમે. અહીંયા શું લખશો આપણે? સમય અને અહીંયા રાઉન્ડ. આપણે આ રીતે પણ જોઈ રહ્યા છીએ મુકતા, બરાબર? 1 રાઉન્ડ મારતા લાગેલો સમય કેટલો છે? તો 30 મિનિટ.
બરાબર અને કેટલા રાઉન્ડ મારવાના છે 2 થી 5 રાઉન્ડ મારતા લાગેલો સમય કેટલો આ રીતે પણ તમે લખી શકો બરાબર કે આ રીતે લખીએ ને તો ચોકડી ગુણાકારની રીતે રકમ લખી શકો લખીએ તો ને ચોકડી ગુણાકારની રીતે કેમ લખશો તો 5 ગુણ્યા 30 છેદમાં 1 તો આવ્યો ને 30 50 તો શું જવાબ આવશે 150 બરાબર જવાબ તો એ જ આવશે એટલે તમે આવી રીતે વ્યવસ્થિત લખો આખું વાક્ય તો તમને ઝડપથી સમજાઈ જાય એકને કરાવ્યું છે આખું વાક્ય લખીને બરાબર તે એક રાઉન્ડ મારતા લાગતો સમય હવે આપ્યું છે કે બગીચામાં એક રાઉન્ડ મારે તો 30 મિનિટ લાગે છે તેથી 5 રાઉન્ડ મારતા લાગતો સમય બરાબર 30 ગુણ્યા 5 બરાબર 150 મિનિટ હવે હું એ જવાબ લખું અને આ અંડરલાઈન કરી નાખું નીચે એટલે ખબર પડે 5 રાઉન્ડ મારતા તો તેને 5 રાઉન્ડ મારતા 150 મિનિટ લાગશે બરાબર આ એનો જવાબ થઈ ગયો છે ચાલો બધા લખી લેજો હા સીધા 63 નો 62 અને 63 નો વ્યવસ્થિત જવાબ લખી